नमस्कार मित्रों, जय हिंद। हूँ छुं डीनी चौधरी। फरी एक बार आप सर्वेનું स्वागत है आप સૌની સહિયારી यूट्यूब चैनल ડીઆર ગુજરાતીમાં। तो मित्रों, आ વિડીયોમાં ખાસ વાત કરીશું કે શિક્ષણ સહાયકની ભરતીની એક જાહેરાત આવી છે અને જેમાં ઇન્ટરવ્યુ દ્વારા સીધી ભરતી કરવામાં આવશે। સાથે સાથે શિક્ષણ સહાયક એટલે કે ધોરણ 9, 10, 11, 12 માટે અલગ અલગ કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ છે અને જેમાં ખાસ ટાટ 2 ની પરીક્ષા પણ તમે પાસ કરેલ હોવી જોઈએ અને વિષય વાઇઝ ખાલી જગ્યાઓ છે, કયા જિલ્લામાં છે, કેવી રીતે તમે એપ્લાય કરી શકો છો, છેલ્લી તારીખ કઈ છે, જેવી સંપૂર્ણ વિગતો મેળવશો આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। સાથે સાથે તમારે આ જાહેરાત ક્યાંથી મેળવવી તો મિત્રો આપણે ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ, જેમાં તમને કાયમી સવારે ભરતીની અપડેટ આપવામાં આવે છે। પ્રાઇવેટ શાળાઓમાં આવતી હોય છે, આશ્રમ શાળાઓ છે, એકલવ્ય મોડેલ છે, વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક ભરતીની સાથે સાથે જ્ઞાન સહાયક સહિતની અપડેટ આપણે આપીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વાત કરવામાં આવે તો 3 જગ્યાઓ શિક્ષણ સહાયક માટે છે, જે રોસ્ટર ક્રમ મુજબ ભરતી થનારી છે। સૌથી પહેલી વાત કરવામાં આવે તો એક બિન અનામત મહિલા માટે છે, જેની લાયકાત છે MA BA ટાટ 2 સંસ્કૃત વિષયમાં જે પાસ છે ભરી શકશે। બીજી ખાલી જગ્યા છે જે અનુજનજાતિ માટેની અનામત છે, જેમાં MA BA ટાટ 2 સમાજશાસ્ત્ર માટેની ખાલી જગ્યા છે। ત્રીજી શિક્ષણ સહાયકની જે રોસ્ટર ક્રમાંક 4 મુજબ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટેની MA BA ટાટ 2 પાસ ગુજરાતી વિષય માટેની ખાલી જગ્યા છે। ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિત જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી 15 દિવસની અંદર નીચેના સરનામે રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે। એટલે મિત્રો આજની જાહેરાત છે, આજની તારીખ એટલે મિત્રો હું તમને કહી દઉં 18/7/2024ની જાહેરાત છે અને 15 દિવસ સુધી તમે અરજી કરી શકશો। નિમણૂક થયેલા ઉમેદવારો આશ્રમ શાળામાં તમારે 24 કલાક હાજર રહી અને ત્યાં પણ ફરજ બજાવવાની રહેશે। સાથે સાથે વાત કરવામાં આવે તો 18/7/2024ની જાહેરાત છે, જેમાં જોઈએ છે અમારી સંસ્થા પંચ ભારતી મહિલા વિકાસ મંડળ પાવડી સંચાલિત શ્રી રામ આશ્રમ શાળા ટાંડી તાલુકો જાલોદ જિલ્લો દાહોદ માટે નીચે મુજબના જે સ્ટાફની ભરતી માટેની અરજીઓ મંગાવવામાં આવી છે। તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે તમામ મિત્રો આમાં એપ્લાય કરી શકશો। મેરિટ આધારિત અને ઇન્ટરવ્યૂ આધારિત આમાં પસંદગી થતી હોય છે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।